કેવા છે એનો જવાબ આ ગ્રંથની અંદર છે. નામ છે એ પ્રમાણે એની અંદર એનું વર્ણન છે. નામ તો પુરુષોત્તમ પ્રકાશ છે, જે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દયા કરીને પૃથ્વી પર ધર્મ અને ભક્તિના બાળક બનીને પૃથ્વી પર આવ્યા અને અનંત જીવનો જે ઉદ્ધાર કર્યો છે એ ભગવાનનું આની અંદર વર્ણન છે. એ ભગવાન કેવા છે તો કે સદાય સાકાર છે. એના મહિમાને કોઈ પણ પહોંચી શકે એમ નથી. આ મનવાણી પણ પહોંચી શકે એમ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. મનવાણી ના પહોંચી શકે એવા અગમ એ ધર્મકુમાર છે, જેને વેદ નેતિ નેતિ કહે છે. વેદમાં ભગવાનનું વર્ણન કરેલું છે. વર્ણન કર્યા પછી છેલ્લી બાકી નેતિ નેતિ કહી દે છે કે હવે આનો અંત આવે એમ નથી. જો વેદ અંત ન લઈ શકે, શાસ્ત્રો અંત ન લઈ શકે, તો સ્વામી કે હું તો અલ્પ બુદ્ધિ છું, હું આનો કેમ પાર લઈ શકું. પણ છતાંય આ ભગવાન શ્રીના ચરણ કમળના પ્રતાપે થોડો કંઈક માપ કાઢો, થોડું કંઈક વાત કરો. કેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ક્યાં છે? અક્ષરધામમાં. દિવ્ય એવું જ અક્ષરધામ એની અંદર બિરાજે છે. અક્ષરધામનું વર્ણન સ્વામી અદ્ભુત લખે છે. શ્રી ગોલોક ધામ બજાર રે, અક્ષરધામ તે હરિનો સાર રે. શ્રી ગોલોક ધામ બજાર રે, અક્ષરધામ તે હરિનો સાર રે. કોટી રવિ શશી તારિત આહર રે, તેના તેજથી અતિ નિર્મળ રે. કોટી રવિ શશી તારિત રે, તેના તેજથી અતિ નિર્મળ રે. એ છે પરમ દિવ્ય અતિ શ્રેષ્ઠ રે, સચ્ચિદાનંદ રૂપ નિકેત રે. એ છે પરમ દિવ્ય અતિ શ્રેષ્ઠ રે, સચ્ચિદાનંદ રૂપ નિકેત રે. એ દેવે બ્રહ્મા રૂપ હે અમૃત ધામ રે, પરમ પદયાદિ અનંત નામ રે. જેને કહે છે બ્રહ્માજી આકાશ રે, એમાં સદાય શ્રી હરિનો વાસ રે. હે શ્રી કૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે. પરમ પાવન પૂરણ કામ રે. સ્વામી કે અક્ષરધામની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે રહે છે, જે ધર્મ ભક્તિ થકી અહીં પ્રગટ થયા છે, જેનો હું મહિમા વર્ણવું છું, એ અક્ષરધામ કેવું છે? ગોલોકને મધ્યે. વચનામૃતના પ્રથારમાં પણ મહારાજે લખ્યું છે, શાસ્ત્રમાં આ જ છે વર્ણન. ગોલોકના મધ્યે અક્ષરધામ છે. કરોડે કરોડ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વીજળી એ બધું ભેગું કરીને એમની આગળ મૂકો તો એનું તેજ ત્યાં કાંઈ પણ ગણતરીમાં ના આવે, લવ જેટલું થઈ જાય. આવું તેજાયમાન ભગવાન અક્ષરધામ છે, અતિ નિર્મળ છે. મહારાજે પોતે જ કહ્યું કે શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. એવું અક્ષરધામ પરમ દિવ્ય છે, સચ્ચિદાનંદ રૂપ છે.
જેને શાસ્ત્રમાં અનંત જગ્યાએ બ્રહ્મપુર પણ કહેલું છે, કોઈ જગ્યાએ એને અમૃત ધામ એવા શબ્દથી પણ કહેલું છે, કોઈ જગ્યાએ પરમપદ માત્ર એવા શબ્દથી પણ એનું વર્ણન કરવામાં આવે છે. અનંત નામ છે ધામના. કોઈ જગ્યાએ માત્ર બ્રહ્મ શબ્દથી પણ કહેલ છે, ચિદાકાશ શબ્દથી કહેલ છે. આવું ભગવાનનું અક્ષરધામ છે. એ અક્ષરધામની અંદર ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ વિરાજી રહેલા છે. પરમ પાવન પૂર્ણ કામ છે. આધારણ સ્વામીએ પોતાના ગ્રંથમાં ચોથા પૂરમાં 9મા તરંગમાં શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન છે હવેલ ખાચરને વાત કરે છે કે માયાથી પર ભગવાનનું ધામ છે એક જ છે. હા, બાકીનું જે કંઈ પણ છે માયાની અંદર છે, પણ માયાથી પર ધામ કયું છે? એક જ છે. હવે એને વૈકુંઠ પણ કહી શકાય, ગોલોક પણ કહી શકાય, એને અક્ષરધામ પણ કહી શકાય. ત્રણેય નામ એમના જ છે, કારણ કે એ ગયા પછી પુનરાવૃત્તિ નથી. પણ એમાં જેવી ઉપાસના, જેવું ભગવાનનું જ્ઞાન, કારણ કે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું સુખ લેવાનું છે. પંચાળાના પહેલા વચનામતમાં શ્રીજી મહારાજે જ્યારે વર્ણન કર્યું ત્યારે અક્ષરધામનું અતિ અધિક સુખ છે એમ કીધું. બધાએ કરતા કે મનુષ્યથી ઇન્દ્રનું સુખ અધિક છે એમ વાત કરી. તેથી પછી બૃહસ્પતિનું સુખ અધિક છે, તેનાથી પછી બ્રહ્માનું, તેનાથી પછી વૈકુંઠનું, તેનાથી પછી ગોલોકનું સુખ અધિક છે. અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અક્ષરધામમાં જેવું સુખ છે એવું બીજા કોઈ લોકમાં, બીજા ધામમાં નથી. અને અક્ષરધામમાં ભગવાન સદાય સાકાર સ્વરૂપે વિરાજે છે. હવે એ ભગવાનની મૂર્તિનું જે સુખ છે ને, માત્ર અક્ષરધામના મુક્તોને ભગવાનની મૂર્તિનું જે સુખ છે, સામે બેસીને જે સેવન કરે છે આંખ દ્વારા, ભગવાનની વાણી કાન દ્વારા ભગવાનની અમૃત વાણી સાંભળીને એક જ મૂર્તિનું સુખ લે છે. એને બીજી કોઈ વૈભવની ઈચ્છા અપેક્ષા નથી. ત્યાં બારે આવે એટલે પછી તો રાસ રમણ હોય, બધું હોય. ત્યાં આનંદ ભગવાન સાથે રમવાનો, જમવાનો, કેટલો આનંદ કરવાનો. એ ગોલોકની અંદર, વૈકુંઠમાં એમ જ. પણ અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું એક જ સુખ છે. એટલે અક્ષરધામ છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. અને ભગવાન ત્યાં બિરાજે છે. એ જ ભગવાન આ પૃથ્વી પર જ્યારે જ્યાં જેવી જરૂર પડે ત્યાં તેવા અવતારો લીધા છે. પણ આ વખતે ભગવાન સ્વયં પોતે આ પૃથ્વી પર આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી જો કે વચન વિધિમાં એમ કહ્યું છે કે સર્વ કરતા અક્ષરધામના મુક્તોને સુખ અધિક છે. જેને જેવું અધિકાર હોય એ પ્રમાણે મળે ને સ્થાન. લખ્યું બ્રહ્માને રાખ્યા સત્ય લોકમાં, શિવને રાખ્યા કૈલાસ, વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમાં આપો જુદો નિવાસ. બ્રહ્માને રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ, વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમાં આપો જુદો નિવાસ. ચંદ્રને રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ, જ્યાં કરી હરિ આજ્ઞા, ત્યાં રહ્યા સુખે સદાકાળ. ઇન્દ્રને રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ, જ્યાં કરી હરિયાજ્ઞા, ત્યાં રહ્યા સુખ સદાકાળ.
જેવી ભગવાનની ભક્તિ ઉપાસના જ્ઞાન હોય એ પ્રમાણે એને સ્થાન આપે. બ્રહ્માના લોકમાં પણ જાય તો બ્રહ્માજીને સત્ય લોકમાં રાખે, શિવને કૈલાસમાં, વિષ્ણુને વૈકુંઠમાં, જુદી જુદી જગ્યાએ, ઇન્દ્રને અમરાવતી આપી, શ્રેષ્ઠને પાતાળ. ભગવાને જ્યાં આજ્ઞા કરી ત્યાં બધાએ સુખેથી રહે છે. અધૂરું હોય અક્ષરધામમાં જે પહોંચવાનું હોય, કાચું પોચું હોય તો પછી ક્યાં રાખવા પડે? બદ્રિકાશ્રમમાં મૂકે. હા, બદ્રિકાશ્રમમાં પોતાનું સ્વરૂપ જે નરનારાયણ ભગવાન એમની સમીપે બેસીને તપ કરે, તૈયાર થાય ને પછી ભવિષ્યમાં જ્યારે મુક્તિ મળે ત્યારે અક્ષરધામની નિર્ણય મુક્તને શ્વેતદીપમાં રાખ્યા છે. ગોપ અને ગોપી કે જેને ભગવાનની સાથે વિહાર ને આનંદ કરવાનો શોખ છે, મોજ છે, મજા છે, એને ગોલોકમાં રાખ્યા. પણ જેને મૂર્તિનું સુખ લેવું છે માત્ર એને અક્ષરધામમાં રાખ્યા. મુક્ત અક્ષર સમીપમાં. જેવી ઉપાસના, જેવો જ્ઞાન, જેવો મહિમા, જેવી સમજણ, એવું સ્થાન સ્વયં અવતારી શ્રી હરિ મુક્તને આપે છે. મૂળ વાત એમ છે. આપણે કેવું શું સ્થાન મળશે એ આપણા નિશ્ચય ઉપર, ઉપાસના ઉપર આધારિત છે. ભગવાનના સ્થાન છે, ભગવાન જ સર્વત્ર વિરાજે છે. પણ અક્ષરધામની અંદર પોતાનું જે મૂળ સ્વરૂપ છે ત્યાં પહોંચવું હોય તો ઉપાસના પણ એવી જ ખપે. સિંહને સર્વોપરી અક્ષરાધિપતિ સર્વાવતારી સમજે, એ પ્રમાણેનો મહિમા સમજે, તેનાથી પર બીજું હવે કાંઈ છે નહીં. એ જ ભગવાન આ પૃથ્વી પર અત્યારે પધાર્યા છે એવું સમજીને એની ઉપાસના કરે તો અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આવા અક્ષરધામની અંદર ભગવાન સદાય વિરાજમાન છે. ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કરોડો કામદેવ એક કામનું રૂપ જોઈને ખાલી થોડોક છાંટો કોઈનામાં રૂપનો આવ્યો ને તો બધા એની માએ ફરે. કામદેવનું રૂપ એના કરતા હતી, પણ કરોડો કામદેવને લજા પમાડે એવું ભગવાનનું અક્ષરધામમાં સ્વરૂપ છે. એ ભગવાનને વાસુદેવ પણ કહેવાય, શ્રી કૃષ્ણ કહેવાય, પરમાત્મા કહેવાય, પરબ્રહ્મ કહેવાય, બ્રહ્મ કહેવાય, ઈશ્વર કહેવાય છે, પરમેશ્વર કહેવાય છે, વિષ્ણુ પણ કહેવાય છે, વૈકુંઠપતિ પણ કહેવાય. ભગવાન અનંત નામ છે. હા, નામ ભગવાન અનંત છે. અને ભગવાન અનંત રૂપે થયા હોય ત્યારે પણ ભગવાનના એ નામ હોય છે. અને એ ભગવાન છે સર્વ કર્તા છે, સર્વ નિયંતા છે, સર્વે કારણના કારણ છે. એ ભગવાન છે અંતર્યામી, સર્વત્ર વ્યાપીને રહેલા છે. સાકાર રૂપે અક્ષરધામમાં રહેલા છે, પણ એક એક જીવની અંદર, એક એક અણુની અંદર અંતર્યામી રૂપે ભગવાન એ જ બિરાજે છે. સ્વયં નિર્ગુણ છે, સ્વયં પ્રકાશિત છે, સ્વતંત્ર છે, સર્વાધાર છે. અનંત કોટી મુક્તોને ઉપાસના કરવા યોગ્ય છે. આવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ લીલા પણ પોતે કરે છે. કરતા છતાં અકર્તા કીધા એને. શા માટે? તો કે જે મૂળ પુરુષ છે, મૂળ પ્રકૃતિ છે, પ્રધાન પુરુષ છે, મહતત્વ છે, અનંત શક્તિઓ ભગવાનની છે, જે સાક્ષાત ભગવાનના સ્વરૂપો છે, એની અંદર ભગવાન પ્રવેશ કરી અને પછી આ બધી સૃષ્ટિ કરાવે છે. અનંત કોટી બ્રહ્માંડોની રચના કરાવે છે. એ ભગવાન પોતે અંદર પ્રવેશ કરીને, જ્યારે મહારાજે વચનાવતમાં એમ કહ્યું કે જ્યારે વૈરાટના શરીરમાં ભગવાને પ્રવેશ નહોતો કર્યો ત્યાં સુધી વૈરાટનું શરીર એમને એમાં જીવે હતો, પણ તો સૃષ્ટિ રચવા કઈ સમર્થ નહોતા. ભગવાને પ્રવેશ કર્યો પછી બધું થયું. એટલે ભગવાન પોતે કરાવે છે. પોતે ભલે કરતા નથી પણ એની શક્તિ કામ કરે છે, એટલે એ કરતા પણ કહેવાય, પણ પોતે કરતા નથી એટલે અકર્તા પણ કહેવાય. કરતા છતાં અકર્તા, કરે પણ છે પણ છતાં પોતે નથી કરતા એટલે એને અકર્તા કહેલા છે. અને ભગવાનનો જ્યાં સુધી પ્રવેશ ન થાય ત્યાં સુધી કોઈ ઈશ્વર કોઈ પણ કામ કરી શકે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધા જે બ્રહ્માંડનું કામ કરે છે એમાં ભગવાનનો પ્રવેશ હોય છે, ભગવાનની શક્તિનો પ્રવેશ હોય છે, ત્યારે કરી શકે છે. મતલબ એમ થયો કે અનંત કોટી બ્રહ્માંડો કે ધામ જે કોઈ છે એ હકીકતે
રાજા ધીરાજ ભગવાન શ્રી હરિના જ છે. એની અંદર ભગવાન જુદા જુદા સ્વરૂપે જુદા જુદા ઈશ્વરોમાં રહીને ભગવાન ત્યાં એને ભક્તોને સુખ આપે છે. જેવા ભક્ત હોય એ તારતમ્યતાએ ભગવાન એને સુખ આપે છે, એનું દર્શન આપે છે. એટલે આવા ભગવાન છે. ભગવાનની મૂર્તિનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી બીજા પ્રકારમાં અદ્ભુત લખે છે. સુંદર મૂર્તિ છે, આવી સુંદરતા બીજે ક્યાંય નથી. લાવણતા